આવેદન સાથે ચીમકી અપાઈ। કેશોદ આમ આદમી પાર્ટીના પ્રમુખ અને સભ્ય દ્વારા આજરોજ નાયબ કલેક્ટર અને કેશોદ ધારાસભ્ય તેમજ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર આપી લોક સુવિધામાં વધારો કરવા આવેદન આપવામાં આવેલું હતું। ખાસ તો કેશોદમાં અંદાજિત 10 કરોડના ખર્ચે 3 વર્ષ જેવા સમયથી સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ નિર્માણ પામી છે, ત્યારથી આજ દિન સુધી ડોક્ટર અને સ્ટાફની ઘટ પુરવાર નથી થઈ। અવારનવાર બનતા ગંભીર અકસ્માતોમાં 108 દ્વારા લાવવામાં આવેલા દર્દીઓને ફક્ત પ્રાથમિક સારવાર આપી અને જૂનાગઢ કે રાજકોટ ખસેડવામાં આવે છે, જેમનું કારણ શું? આનો મતલબ કદાચ એવો પણ હોઈ શકે કે હાજર રહેતા ડોક્ટરોને ખબર નથી પડતી હોય અથવા તો તેમની ડિગ્રી નાની હોય। હાલના ડોક્ટરો છે એ શું પ્રાથમિક સારવાર આપવા પૂરતા જ ખબર પડતી હશે? આવી ઘણી જ બાબતોમાં ફેરફારો કરવા અને સુવિધાસભર હોસ્પિટલ બની છે તેમનો સાચો ઉપયોગ થાય તે માટે આવેદન અપાયું છે, જે સાથે ચીમકી પણ અપાઈ છે કે આવેદનો આપીને હવે થાક્યા, પરંતુ આ બાબતે હવે અમલવારી થશે નહીં તો આત્મવિલોપન કરવા મજબૂર બનશે અને તમામ પ્રકારની જવાબદારી સરકારની જ રહેશે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ। જય હિન્દ, જય ભારત। આમ આદમી પાર્ટી કેશોદ શહેર પ્રમુખ મહેશભાઈ મકવાણા આજરોજ ડેપ્યુટી કલેક્ટર શ્રી કેશોદને આવેદનપત્ર આપી અને વિનંતી પણ કરવામાં આવી છે અને ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે કેશોદના સરકારી દવાખાનામાં 10 કરોડની લાગતથી સરકારી દવાખાનું તો બની ગયું, પણ આજ 3 વર્ષથી એમાં કોઈ વ્યવસ્થિત સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી નથી। અવારનવાર ગંભીર અકસ્માતોના બનાવ બને છે ત્યારે તે લોકોને રિફર કરવામાં આવે છે અને આવા રિફર કરેલા પેશન્ટો અધવચારે રસ્તામાં જ મૃત્યુ પામે છે। આવા પણ ઘણા બધા અનેક બનાવો બની ગયા છે। કેશોદમાં આમ જોવા જઈએ તો સરકારી દવાખાનામાં ના તો કોઈ એમડી ડૉક્ટર છે, ના તો કોઈ ગાયનેક ડૉક્ટર કાયમી ધોરણના છે, ના બાળકોના ડૉક્ટર કાયમી ધોરણના છે, ના જનરલ સર્જન કાયમી ધોરણના છે। લેડીઝ બહેનોને જો સોનોગ્રાફી કરાવવી હોય તો એણે પણ પ્રાઇવેટનો સહારો લેવો પડે છે, એટલે ખૂબ જ ગંભીર બાબત છે। એમ્બ્યુલન્સ પણ જે છે એમાં પણ ઓક્સિજનની સુવિધા નથી અને કેશોદમાં એમ્બ્યુલન્સ પણ ઓક્સિજનવાળી એક વધારવી જોઈએ। ઓપીડી બારી જે 2 વર્ષ પહેલાં 700ની હતી, આજે ઓપીડી બારી પણ 1000ની આસપાસ પહોંચી ગઈ છે, તો ત્યાં પણ દવા બારી સ્ટાફને વધારવામાં આવે, નર્સિંગ સ્ટાફને વધારવા આવે એવી અમારી ખાસ વિનંતી છે। હાલમાં તમે જોવો તો કેશોદ વિકાસના પંથે છે, એરપોર્ટનું નવીનીકરણ થઈ જવા રહ્યું છે। આજુબાજુના વિસ્તારની એરપોર્ટની જે જમીનો હતું તે પણ સરકારશ્રી હસ્તગત આવી ગઈ છે, બરાબર છે। હવે એરપોર્ટ નવીનીકરણ થશે, ન કરે નારાયણના દુર્ઘટનાગ્રસ્ત કદાચ કોઈ બનાવ બને તો સરકારી દવાખાનામાં સુવિધા શું છે, શું સુવિધા ઉપલબ્ધ છે જેથી કરીને કોઈ વ્યક્તિને બચાવવામાં આવે। હાલના સમયમાં તમે જોવો તો કેશોદમાં વિકાસના પંથે આગળ હોવાના હિસાબે આપણા મુખ્યમંત્રી પણ અવારનવાર કેશોદની મુલાકાત લેવા આવે છે। મનસુખભાઈ માંડવિયા જે આપણા લોકસભાના સભ્ય છે એ પણ અવારનવાર કેશોદમાં આવે છે। હાલમાં જ CR પાટીલ જળ સંચય યોજના બાબતે આવી અને જતા રહ્યા, તો કેશોદમાં એરપોર્ટ હોવાના હિસાબે ઘણા બધા ગુજરાત સરકારના મહાનુભાવો એરપોર્ટ મારફતે બીજી જગ્યાએ પણ જતા હોય છે। આવામાં તમે વિચારી લ્યો કે હાલના સોશિયલ મીડિયાના મારફતે ઘણી બધી જાણકારી આપણને પ્રાપ્ત થાય છે કે નાના બાળકોને પણ એટેક આવે છે, બરાબર છે। આ વાત કોઈથી છુપી રહી નથી। હાલના ખાણી પાણીના હિસાબે નાના બાળકોને પણ એટેક આવી રહ્યા છે, તો ગુજરાત સરકારના આપણા જે મહાનુભાવો છે એ તો 50 વર્ષને આંબી ગયા છે। આવા મહાનુભાવોને જો કોઈ દિવસ આવવાનું થાય, પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોઈ જાતની હડતાલ હોય, બરાબર છે, પ્રાઇવેટ હોસ્પિટલના કોઈ ડૉક્ટર હાજર ન હોય, આવા આપણા મહાનુભાવો, બરાબર છે, ગુજરાત સરકારના, એને અકસ્માત રૂપે કદાચ એટેક બેટેક આવ્યો તો સરકારી દવાખાનું છે એમાં કોઈ સુવિધા જ ઉપલબ્ધ નથી, તો એને આપણે કઈ ફેસિલિટી આપશું? હવે ગરીબ માણસોને વિચારો, ગરીબ માણસોને કોઈ એટેક આવે છે તો એને આપણે શું કરીએ છીએ? સરકારી દવાખાનામાં જાય બિચારા તો એને પ્રાઇવેટમાં મોકલવામાં આવે છે કે તમે પ્રાઇવેટમાં જાઓ। પ્રાઇવેટમાં અત્યારે વેન્ટિલેટર ઉપર જો 1 કલાક ખાલી 1 કલાક કે 1 દિવસ રાખવામાં આવે ને તો 10 થી 12 હજારનો ચાર્જ લેવામાં આવે છે। આવા મજૂર માણસો, ગરીબ માણસોનો પગાર પણ 10 થી 15 હજાર હોય। હવે આવા ગરીબ માણસોને જો વેન્ટિલેટર ઉપર પ્રાઇવેટમાં રાખવામાં આવે 5 દિવસ, તો એ 5 દિવસ એનો પરિવાર બીજું શું ખાય? 10-15 હજાર તો માંડ કમાય છે। વિચારો,
આવી મોંઘવારીમાં સરકારને એટલા ટેક્સો આપવા છતાં, એટલા જીએસટી આપવા છતાં કેશોદની જે વિકાસશીલ જનતા છે એને સરવાળે 0 મળે છે. આ 0 ન મળે એના માટે અમે 1 વર્ષ અગાઉ પણ આવેદનપત્ર આપ્યું હતું. 3 વર્ષથી સરકારી દવાખાનું બની ગયું છતાં સ્થાનિક આગેવાનોની નબળાઈના હિસાબે આજ કેશોદમાં પૂરતી સુવિધાઓ નથી. પ્રાઇવેટ દવાખાના વધતા જ જાય છે કીડિયારાની જેમ, પણ સરકારી દવાખાનામાં કોઈ સુવિધા નથી. મારી ગુજરાત સરકારને, આરોગ્ય વિભાગને, આરોગ્ય મંત્રીને એટલી જ વિનંતી છે કે કેશોદમાં એમડી ડૉક્ટર, ગાયનેક ડૉક્ટર, સોનોગ્રાફી સેન્ટર, આઈસીયુ સુવિધા અને ઓક્સિજનથી સજ્જ એક એમ્બ્યુલન્સ વધારવામાં આવે. આઈસીયુ સુવિધામાં વેન્ટિલેટર ઓછામાં ઓછા 5 રાખવામાં આવે, આવી ખાસ વિનંતી છે. નર્સિંગ સ્ટાફને પણ વધારવામાં આવે. જો આ અમારું માંગણી નહીં સ્વીકારાય, આવનારા 20/3/2025ની અંદર આ માંગણી નહીં સ્વીકારાય તો મારું કાંઈ નક્કી નથી. કારણ કે હું હવે આવેદનપત્ર દઈ નહીં થાક્યો, રજૂઆત કરી નહીં થાક્યો, સોશિયલ મીડિયાના માધ્યમથી જાગૃત કરવાની કોશિશ કરી એમે હું થાક્યો છું. આવનારી 20/3/2025ના દિવસની અંદર જો ગુજરાત સરકાર ન જાગી અને આમાં કોઈ પગલાં ન લીધા સુધારાના તો હું મારું આત્મવિલોપન કરીશ. અને તમામ જવાબદારી ગુજરાત સરકારની રહેશે, યાદ રાખજો. બરાબર? હવે આ વાત સહન નથી થતી. જય હિન્દ, જય ભારત.